હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે પાર્સલ આવી ગયું લાગે છે. બેલ વાગ્યો છે, જોઈએ હવે પાર્સલ જ છે કે શું છે, કારણ કે બહુ દિવસથી રાહ જોતા હતા. આઈ હોપ કે પાર્સલ જ હોય. ગાઈસ ફાઇનલી પાર્સલ આવી ગયું છે. તો ગાઈસ ફાઇનલી મારા 2 પાર્સલ આવી ગયા છે. આ દિવસની તો બહુ દિવસથી રાહ જોતી હતી. નવરાત્રી પૂરી થઈ ગઈ તો આ પાર્સલ નહોતું આવ્યું. નવરાત્રી પૂરી થઈ અને ફાઇનલી બે પાર્સલ આવી ગયા છે ગાઈસ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી તો નવરાત્રી પૂરી થઈ અને પછી મારું પાર્સલ આવ્યું છે. તો મેં કાલે 1-2 મિનિટનો વિડીયો મૂક્યો હતો કે હેલો ગાઈસ, મારું પાર્સલ આવી ગયું છે. અમે ઘણા બધા એવું કીધું કે પાર્સલ આવ્યું છે કે ખાલી ડબ્બા બતાવે છે, કે પાર્સલમાં કંઈ આવ્યું છે કે બી નહીં. જે ફ્રેન્ડ્સ હતા એ લોકો આવી મસ્તી મજાક કરતા હતા. તો પાર્સલમાં શું શું આવ્યું છે એનો આજે હું ફૂલ વિડીયો બનાવીશ. અને જો તમને મારા વિડીયો જોવા હોય અને મારા વિડીયો ગમતા હોય તો યુટ્યુબ ચેનલ મેં બાયોમાં મૂકેલી છે, તો ચોક્કસથી આને ફોલો કરો. હું ઇન્સ્ટામાં પણ પોસ્ટ કરું છું ને યુટ્યુબમાં મારા ફૂલ વિડીયો હોય છે. ઇન્સ્ટા ફેસબુકમાં 1-2 મિનિટના કે 5-7 મિનિટના હોય છે, પણ યુટ્યુબમાં મેક્સિમમ 7 મિનિટના, 10 મિનિટના, 15 મિનિટના એવા લોંગ વિડીયો યુટ્યુબમાં હોય છે અને મિની બ્લોગ ફેસબુક એન્ડ ઇન્સ્ટામાં હોય છે. ઓકે ગાઈસ, તો ચલો હું બતાવું કે પાર્સલમાં મારી સિસ્ટરે એન્ડ મારી ફ્રેન્ડ જો જૂનાગઢ રહે છે, એમનું નામ છે રાધિકા માસી. એમને પણ ઘણી બધી વસ્તુઓ મારી માટે મોકલી છે એઝ અ રિગાલો, મતલબ એમના તરફથી. અને મારી સિસ્ટરે બધું મેં જે બધું મંગાવ્યું હતું, જે મારે જોઈતું હતું, અને થોડું એના જાતે, કારણ કે મોટી બેન છે એટલે એને આઈડિયા જ હોય કે નાની બેનને શું શું ગમે છે, એને શું શું વસ્તુની નીડ છે, એવી મોટી બેનને ઓલમોસ્ટ ખબર જ હોય બધું. તો અમુક વસ્તુ એને જાતે બધી એડ કરીને ખાસી બધી મોકલી છે, જે મને સપને પણ ખ્યાલ નહોતો કે આ બધી વસ્તુ એ મોકલશે. તો એ બધું એને મોકલ્યું છે. અને જે વસ્તુની મને જરૂર હતું એ તો મેં એને કીધું હતું જ કે આ જોઈતું હતું. મેઇન ઇમ્પોર્ટન્સ એ હતું કે ચણિયાચોળીને એ બધું, પણ નવરાત્રિ પૂરી થઈ ગઈ અને પછી પાર્સલ આવ્યું એટલે નોર્મલ છે કે હવે હાલ તો કોઈ યુઝ થવાનું નહીં. તો ચલો ગાઈઝ, બખારા કરવાના બંધ કરીએ અને હું બધી વસ્તુઓ બતાવું કે શું શું મારે પાર્સલમાં આવ્યું છે. જો ગાઈઝ, આ પાર્સલ ઓપન કરું છું. આની અંદર બધા નાસ્તા અને કરિયાણું એ બધું છે. તો આ બધું એને મોકલ્યું છે મંદિર માટેનું, ચૂંદડી અને ભગવાનની ગાદીને એ બધું છે આમાં. તો આ છે માતાજીની ચૂંદડીઓ અને આ મંદિરમાં નીચે પાથરવાનું, આ ભગવાનની ગાદીઓ અને એ બધું એને મોકલ્યું છે. આ છે મારી ડોટરની ફેવરેટ કેળા વેફર, અને મમરા પણ એને મોકલ્યા છે, સેવ મમરા જે એને ભાવે છે એ પણ બધું મોકલ્યું છે. અને બીજું બધું કરિયાણું છે, વરિયાળી છે, અળસી છે, તીખા ગાંઠિયા છે, મેથી દાણા પણ મોકલ્યા છે. અને મને ફૂલવડી બનાવવું બહુ ગમે છે, તો મેં આ વખતે જારો મંગાવ્યો હતો, તો એને ફૂલવડીનો જારો પણ મોકલ્યો છે. કોઈને લેવો હશે ને ગાઈસ તો હું ભાડે આપીશ, ભાડા ઉપર મળી જશે તમને. અને આ છે મિક્સ ખટમીઠું ચવાણું અને ઈંડાનો રાજગરાનો લોટ, જે મારી ડોટરને બહુ ભાવે છે, શીરોવાનો. અને ગુલાબ જાંબુનું પેકેટ પણ મોકલ્યું છે. બધા ડ્રાય મસાલા પણ મોકલ્યા છે, તલ મોકલ્યા છે. અને લાડ્ડુ વાળવાનું, એને ખબર ને કે હું બધું રસોઈમાં બહુ એ છું, તો લાડ્ડુ વાળવાનું આ મારી ફ્રેન્ડે મોકલાયું છે એમ. અને બીજું સિંગ ભજીયા, આ છે આચાર મસાલો, બસ ઓલમોસ્ટ બધું એ જ છે. આ છે એ મારી ફ્રેન્ડ જૂનાગઢ રહે છે, એને ત્યાં આગળ એ વાવે છે હળદર ને બધું, તો હળદર, આ લાલ મરચું, બીજું કંઈક છે અંદર એ, પછી આ ધાણા જીરું પાવડર, જો ગાઈસ તમને દેખાતું હશે જૂનાગઢ લખેલું, તો આ બધું એને મોકલ્યું છે. પછી આ લાડુ બનાવવાનું પણ એને મોકલ્યું છે.
પછી મારા બ્લાઉઝો ને બધું એને સીવડાવીને જૂનાગઢથી મોકલ્યા છે આર્યા. એના ત્યાં કે સારા સીવે છે તો મેં ટ્રાય કરવા માટે સીવડાયા હતા. તો એને 4 બ્લાઉઝ પણ સીવડાવીને મોકલ્યા છે. હવે આવશે અમારો ખજાનો, આ મેડમનો ખજાનો. મેઇન તો એની ચણિયાચોળી, એના ડ્રેસ, મારા ડ્રેસને આવી ગઈ છે બીજું પાર્સલ. અને આ ટાર્ઝન મંડી છે ખોલવા કપડાં. તો ગાઈઝ આ છે આખું કપડાનું, પાર્સલ. અને પેલું હતું એની અંદર આખું કરિયાણું હતું બધું. તો મારી સિસ્ટરે મોકલી છે ચાદરો ડબલ બેડની. મને ઇન્ડિયાની વધારે ગમે છે. તો આ એક, આ રહી બીજી 2, અને એક આ કોટનની છે. બધી કોટનની જ છે પણ મને ઇન્ડિયાની વધારે ગમી, કારણ કે હું લાસ્ટ ટાઈમ ઇન્ડિયા ગઈ હતી ને તો ત્યાંથી લઈને આવી હતી. મારી સારી ચાલી. અને આ મેં લીધી કલોલ અર્બુદામાંથી સાડી, જે બહુ મસ્ત છે. પછી આ છે મારી ડોટરની ચણિયાચોળી, જે નવરાત્રિ પૂરી થઈ ગઈ હવે. આ એક્સ્ટ્રા એક બ્લાઉઝ એનો મોકલાવેલો. આ એક બીજી છે. આ પેલા મેં તમને કીધું ને કે મારી ફ્રેન્ડ રાધિકા માસીએ બ્લાઉઝ સીવડાયા છે, એ આ બધા બ્લાઉઝ એને સીવડાવીને મોકલ્યા છે, મને ગિફ્ટ કરી છે. થેન્ક યુ રાધિકા માસી. અને આ બધા મારા ડ્રેસ છે. આ પણ મારો ડ્રેસ છે, 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 આ પણ મારો ડ્રેસ છે. હવે હાથમાં નહીં માર. ઓકે, દુપટ્ટો. એન્ડ આ પણ મારો ડ્રેસ છે. તો આટલા મારા ડ્રેસ છે. આ બધા વિજય છે. એક બતાવું છું. હવે આ પણ મારો જ ડ્રેસ છે. ફાઇનલી આપણે બંને સેમ થઈ ગયા. તો મારા ડ્રેસ હતા. આ પેલા ચણિયાનો બ્લાઉઝ છે. આ એક એક્સ્ટ્રા દુપટ્ટો એને મોકલ્યો છે. આ મારી ડોટરનો હેવી ડ્રેસ છે એકદમ. આ એનો દુપટ્ટો છે, એનો પાયજામો છે. અને આ પણ મારી ડોટરનો ડ્રેસ છે. જો ગાઈઝ, એના કેવા મસ્ત મસ્ત હેવી ડ્રેસ આવ્યા છે. મસ્તી કરું છું કે છોકરાઓનું જ પહેલાં હોવું જોઈએ આપણે તો. અને લેઘા ને એ બધું છે. તો આ એનું છે બધું. આ એક બ્લાઉઝ મારો, જે હાથની પ્રોબ્લેમ છે એમાં ફૂલ સાઈઝનો. આટલું બધું બીજું પડે. હા, બતાવું છું. આ બધા મારી ડોટરના જીન્સ પર પહેરવાના કોલેજમાં એના કુર્તા છે. આ બધા જીન્સ પર પહેરવાના કુર્તા છે. આ એક્સ્ટ્રા દુપટ્ટા મંગાવ્યા હતા, જે મંદિરે જઈએ ને તો માથું ઓઢવા માટે ચાલે. તો આ જ પહેરું. તો આ પણ મારી ડોટરનો છે કુર્તો. વેટ. તો ગાઈઝ, ફાઇનલી આટલી બધી વસ્તુ આવી છે. બોક્સ ખાલી નહોતા. ઓકે, લેટાડા તે કીધું હતું કે બોક્સ ખાલી આવ્યા છે એ બતાવે છે કે અંદર સામાન બી છે. તો ફાઇનલી તને સ્પેશિયલ બતાવવા માટે જ કર્યું કે વસ્તુઓ છે, પણ કાલે ટાઈમ નહોતો મળ્યો કે વિડીયો બનાવી શકીએ, બિઝી હતા એટલા માટે. તો બસ આ બધું. અને પાપડ ને એ બધું પણ એને મોકલાયું છે. મઠિયા મોકલાયા છે, ચોળાફળી મોકલાઈ છે. એ બધું ફ્રીજમાં મૂક્યું હતું એટલે પછી ઊભી થઈ નહીં લેવા ગાઈશ. ઓકે, ચલો, હેવ અ ફન. જય શ્રી કૃષ્ણ. વિડીયો કેવા લાગે છે ચોક્કસથી કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને ક્યાંથી અમારા વિડીયો જુઓ છો એ પણ કહેવાનું ભૂલતા નહીં. ઓકે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. ટેક કેર. હેપી દશેરા ગાઈઝ. ટેક કેર. બાય. જય શ્રી કૃષ્ણ.